જય સ્વામિનારાયણ. અત્યારે આ ભટવદર ગામની અંદર જે હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરની જાન લઈને પધારેલા અને અહીંયા સભા કરીને બેઠેલા તે સ્થાન ઉપર હનુમાનજી મહારાજની મૂર્તિ અત્યારે પધરાવવામાં આવી છે. અત્યારે સ્વામિનારાયણ ભગવાને જે દાદા ખાચરની જાન લઈને પધારેલા એ ભટવદર ગામની અંદર આપણે અત્યારે દર્શન કરીએ છીએ. અહીંયા ભગવાન સ્વામિનારાયણનું મંદિર એ નવનિર્મિત થઈ રહ્યું છે. અહીંયા જસુબાનું જે ગામ ભટવદર એ જગ્યા ઉપર અત્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જસુબા ને દાદા ખાચરની જાન જોડીને આવ્યા મહારાજ એ પ્રસાદીની મૂર્તિ છે. આ ભટવદરની અંદર જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે કામ ચાલુ છે. આપણે ભટવદરની અંદર આવ્યા છીએ જ્યાં ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરની જાન જોડી અને જસુબાના ઘરે પધારેલા એવું મહાપ્રસાદીનું આ ભટવદર ગામ. અને અત્યારે આપણે જે સ્વામિનારાયણ ભગવાને જે મહાપ્રસાદીની વાવ એ અહીંયા ખોદાવેલી અને આ ગામની અંદર કહેવાય ને કે પાણી ખારું હતું અને મહારાજે કીધું કે અહીંયા તમે વાવનું કામ ખોદો એટલે તમારે પાણી મીઠું આવશે. અને પછી અહીંયા જે વાવ એ કરી અને આમાંથી જે મીઠું પાણી આવેલું એ આ મહાપ્રસાદીની વાવ એના આપણે દર્શન કરી રહ્યા છીએ. આ વાવનું જીર્ણોદ્વાર જો છાપરી નિવાસી સ્વર્ગીય ખીમાભાઈ ગીગાભાઈ પાંડવ અને તેમના પરિવારે કરાવેલો છે. ખૂબનું જે ઘર જ્યાં આપણે દર્શન કરીએ આ મહામુક્તરા જસુબા એમનું આ ઘર છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ એ દાદા ખાચરની જાન લઈને પધારેલા. આ જે સ્થાન આપણે દર્શન કરીએ છીએ આ સ્થાન મુક્તરા જસુબા અને દાદા ખાચરના લગ્ન વિધિનું સ્થાન છે. જ્યાં લગ્નની ચોરી એ હતી એ નાગપાલ વરુનો જે ગઢ એ આ સ્થાન છે મહાપ્રસાદીનું સ્થાન જ્યાં દાદા ખાચર અને જસુબાના લગ્ન થયા હતા એ લગ્નની ચોરીનું સ્થાન છે. અને અત્યારે આખું જે ઘર એ જસુબાનું પ્રસાદીનું શ્રીજી મહારાજના પ્રસાદીનું સ્થાન છે. અને આપણે જે જોયું એ પાછળ મંદિર હતું. આ મુક્તરાજ જસુબાની ફોટો છે. શ્રી જસુબા નાગપાલ બાપુ વરુ ભટવદર ગામ.